ગીર સોમનાથના સુત્રાપાડાના રાખેજ ગામે મોડી રાત્રે સિંહોના આટાફેરાથી અફરાતફરીનો માહોલ સર્જાયો। ગામના ચોક વિસ્તારોમાં સિંહો દેખાતા શ્વાનોમાં દોડધામ મચી ગઈ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 5 સિંહોએ લગભગ 1.5 કલાક સુધી ગામ વિસ્તારમાં હલચલ મચાવી રાખી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો। જો કે સિંહોને શિકાર કરવામાં સફળતા મળી ન હોવાથી અંતે તેઓ જંગલ તરફ પરત ફર્યા। तो आपने दृश्य बतावी रहा है कि ज्यां રહેણાંક વિસ્તારમાં સિંહોના આટાફેરાથી એક તરફ જ્યાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે, પરંતુ સિંહો દેખાતા શ્વાનોમાં ભાગદોડ મચી ગઈ હતી। લગભગ ઘણા સમય સુધી સિંહ આ વિસ્તારમાં રહ્યા હતા, જેના કારણે લોકોમાં પણ ફફડાટ ફેલાઈ છે। સમાચારમાં વાત સુરતથી કરીએ। પાંડેસરામાં વેસ્ટેજમાં આગની ઘટના બની। બમરોલી મિલન પોઈન્ટ પર આગની ઘટના બની છે અને આગ લાગતા લોકોમાં ભય ફેલાયો। આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગના ધુમાડા દૂર સુધી દેખાયા હતા। હવે આ કયા કારણોસર લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો તો સામે નથી આવી, પરંતુ આગના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો। અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ સ્વરાજનો સંગ્રામ। સમાચાર અમદાવાદમાંથી। મનપા માટે ભાજપની કવાયત। ભાજપ ઉમેદવારના નામ જાહેર થવાના શરૂ। વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી। અમદાવાદ શહેરમાં ફોન પર આપવામાં આવી સૂચના। ઉમેદવારોને ફોન પર સૂચના આપવામાં આવી તેવી વિગતો મળી રહી છે। ઉમેદવારીની તૈયારીઓ કરવાની સૂચના ટેલિફોનિક દ્વારા આપવામાં આવી। વોર્ડ પ્રમુખના માધ્યમથી ફોન કરવાની શરૂઆત થઈ ગઈ છે। अरे आपने जणावी दઈએ કે જ્યાં અમદાવાદ મનપા માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે। ટેલિફોનિક જાણકારીથી ઉમેદવારોને તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે। તો સમગ્ર વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે। સંજય, એક તરફ અમદાવાદ ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે, બીજી તરફ ઉમેદવારોને ટેલિફોનિક જાણકારી સૂચના આપી દેવામાં આવી છે। શું અપડેટ છે આપની પાસે? ઉમેદવારોના નામની જાહેરાત ક્યાં સુધી થઈ શકે છે? બિલકુલ હિના, જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અલગ અલગ જિલ્લા પંચાયતોની જે બેઠકો છે ને તેના ઉમેદવારોના નામ માટે જે છે તે મંથન ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે અને તેમાં આ જે અલગ અલગ જિલ્લા પંચાયતો જે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પણ ઉમેદવારો જે છે અને ખાસ કરીને જે મહાનગરપાલિકા જે છે તેઓના જે બેઠકો છે તેના ઉમેદવારોના નામ ઉપર જે છે તે મંથન ચાલી રહ્યું છે અને અલગ અલગ જિલ્લા પંચાયતોના બેઠકોના જે ઉમેદવારોના બેઠકોના નામ જે છે તે જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાઓ હોય તો તેના જે ઉમેદવારો જે છે તેઓના નામ અત્યાર સુધી જાહેર થયા ન હતા, પરંતુ જે પ્રકારે વિધાનસભા વાઇઝ અત્યારે જે વિગતો સામે આવી રહી છે કે વિધાનસભા વાઇઝ વોર્ડ પ્રમુખને જે છે જાણ કરવામાં આવી રહી છે, ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે અને જે ઉમેદવારોના જે છે નામ તે જાહેર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ તો વેજલપુર જે વિધાનસભા જે છે તે વેજલપુર વોર્ડના જે છે ભાજપના 4 ઉમેદવારો દેવાંગ મહેતા, પારુલ દવે, રાજેશ ઠાકોર અને જુલી ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે અને તેવી રીતે સરખેડ વોર્ડના જે 4 ભાજપના જે ઉમેદવારો જે છે રાજુ શુક્લ, દિવેશ ત્રિપાઠી, હેમા શાહ, જેઠી ભરવાડ જે છે તેના નામની જાહેરાત કરવામાં આવી છે અને જોધપુર વોર્ડના ઉમેદવારોના નામ જે છે તે પણ ટેલિફોનિક જે છે ઉમેદવારોને સૂચના આપવામાં આવી રહી છે। બોડકદેવ વોર્ડના જે છે 4 નામો જે છે તેઓને પણ જે પણ ઉમેદવાર જે છે તેઓને ફોન દ્વારા જે છે સૂચના આપી દેવામાં આવી છે અને ઉમેદવારી માટે તેઓ તૈયાર રહે તે પ્રકારની સૂચના જે છે તે વોર્ડ પ્રમુખને ફોન કરવામાં આવી રહ્યા છે અને વોર્ડ પ્રમુખને ના માધ્યમથી આ 4 જે ઉમેદવારો જે છે તે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે। ટેલિફોનિક આ માહિતી આપવામાં આવી રહી છે અને 1 બાય 1 જે વિધાનસભાઓ જે છે તે અમદાવાદની અલગ અલગ વિધાનસભાઓના નામોની જે છે તે જાહેરાત કરવામાં આવશે અને અત્યારે જે પ્રકારની જે વિગતો સામે આવી રહી છે કે ટેલિફોનિક સૂચના આપી અને ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ સંજય, તમામ વિગતો બદલ આભાર। તો આપને જણાવી દે, બોડકદેવ વોર્ડ હોય, જોધપુર વોર્ડ હોય, આ જે ઉમેદવારો છે તેમને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે, તૈયાર રહેવા માટે જણાવાયું છે।
સમાચાર ગાંધીનગરમાંથી કલોલ નગરપાલિકા માટે 43 ઉમેદવારોના નામની જાહેરાત. વોર્ડ નંબર 1ના તમામ ઉમેદવારો બદલાયા. પૂર્વ પ્રમુખ સહિત 3 ટર્મ જીતેલા ઉમેદવારો બદલાયા. વોર્ડ નંબર 3 અને 5 માંથી એક ઉમેદવાર રિપીટ. વોર્ડ નંબર 4 માં 3 ઉમેદવારોને રિપીટ કરાયા. વોર્ડ નંબર 7, 8 અને 9 માં તમામ ઉમેદવારો ભાજપે બદલ્યા. વોર્ડ નંબર 10 માં 3 ઉમેદવાર કરાયા છે જાહેર. એક ઉમેદવારનું નામ બાકી છે. વોર્ડ નંબર 11 માંથી એક ઉમેદવાર રિપીટ, જ્યારે 3 બદલાયા. અનામત રોટેશન બેઠક મુજબ ઉમેદવારોના વોર્ડ બદલાયા. ઉમેદવાર પસંદગીના ક્રાઇટેરિયા મુજબ ઘણા દિગ્ગજોના પત્તા કપાયા. 44 પૈકી 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા. કલોલ નગરપાલિકામાં 44 માંથી 43 બેઠકો ડિક્લેર થઈ ગઈ છે અને એક બાકી છે, એ પણ ટૂંક સમયમાં થઈ જશે. ક્યાંક નગરપાલિકા એટલે શહેરની અંદર સામાજિક સમીકરણો પણ જોવાતા હોય, એની અંદર કોઈ એકાદ સમાજ માટે થઈને એની વિચારણા ચાલી રહી છે. ખૂબ સારા નામો પણ છે અને એ પ્રમાણે બપોર કે સાંજ સુધીમાં એ પણ ડિક્લેર થઈ જશે. અમદાવાદના ચાંદખેડા વોર્ડના ઉમેદવારે ફોર્મ ભર્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય કેસરીએ ફોર્મ ભર્યું. જિલ્લા પંચાયત કચેરીએ સમર્થકો સાથે ફોર્મ ભર્યું. ચાંદખેડા વોર્ડમાંથી જીતીને આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ઉમેદવારો છે તે હવે ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસના જે ચાંદખેડાના ઉમેદવાર છે રાશ્રીબેન અત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા છો. સિટિંગ કોર્પોરેટર રહી છો અને હવે ફરી એક વખત જ્યારે ટિકિટ આપી છે, ત્યારે કેટલી આશા અપેક્ષાઓ છે? ચાંદખેડાના વોર્ડનું છેલ્લા 15 વર્ષથી કામ કરું છું અને આ ચોથી ટર્મ છે કે કોંગ્રેસ પાર્ટીએ મને મારામાં વિશ્વાસ કેળવ્યો છે, મારામાં વિશ્વાસ જગાવ્યો છે. એટલે હું ચોક્કસ ચાંદખેડાની જનતાની જે લાગણી છે એ લાગણીને વિશ્વાસના કારણે ફરીથી જીતીને આવીશ, એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. બિન સિટિંગ જ્યારે કોર્પોરેટર છો અને હવે ફરી એક વખત ટિકિટ આપી દીધી છે, ત્યારે લોકોની પણ અપેક્ષાઓ હોય છે કે તમે વિપક્ષમાં હતા, કયા કયા મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને હજુ પણ ત્યાં કામ કરવાનું બાકી છે કે જેના ઉપર તમે ખરા ઉતરશો? ચાંદખેડા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે, રોડ, રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નો માટે પણ ઉભા કરતી હોઉં છું. અમદાવાદમાં જે ટેક્સ માટેનો પ્રશ્ન છે, ટેક્સ માટેનો પ્રશ્ન મેં ઉઠાવેલો છે. આવા ઘણા બધા પ્રશ્નો હું સદનમાં ઉઠાવતી હોઉં છું અને ઉઠાવતી રહીશ. બેન, આખી પેનલમાંથી તમારું નામ એક જ ડિક્લેર થયું છે, હજી પેનલનું નામ ડિક્લેર થવાનું બાકી છે. આખી પેનલ જીતે માટેની આપની રણનીતિ? હું ચોક્કસથી એવું કહીશ કે પેનલ જીતશે. હંમેશા કોંગ્રેસ પાર્ટીએ મારામાં વિશ્વાસ જગાવ્યો છે અને હું કોંગ્રેસ પાર્ટીની સાથે એક વફાદાર સૈનિકની જેમ ઊભી રહી છું. હું મારી પેનલને લઈને ચાલીશ. એની સાથે મને પૂરેપૂરી ખાતરી છે કોંગ્રેસ સારી પેનલ આપશે. તો અત્યારે ફોર્મ ભરવા પહોંચ્યા છે અને સાથે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. એટલે કે હવે ઉમેદવારો છે તે ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, તે પહેલા તમામ ઉમેદવારો છે પોતાની દાવેદારી નોંધાવશે. કેમેરામેન નિલેશ સોસા સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર વડોદરામાંથી. મનપાની ચૂંટણી માટે જાહેર થશે ભાજપના ઉમેદવારો. કોઈ પણ સમયે જાહેરાત થઈ શકે. ભાજપના ઉમેદવારો ટિકિટ જાહેર થતા પહેલા ભાજપના સિનિયર વકીલો કરશે ઉમેદવારોના ફોર્મનું સ્ક્રીનિંગ. ભાજપ દ્વારા ફોર્મ ભરવા માટે કાયદાકીય નિષ્ણાંતોની ટીમ તૈયાર. ભાજપે ઉમેદવારો માટે 50 વકીલો અને 10 નોટરી તૈયાર. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ફોન કરીને ઉમેદવારોની જાણ કરાઈ શકે. વાત હવે રાજકોટની કરીએ તો આજથી ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રી ગણેશ. ચૂંટણીના ઢોલ નગારા વાગ્યા. કોંગ્રેસના વોર્ડ નંબર 8ના કોંગી કોર્પોરેટર ફોર્મ ભરવા પહોંચ્યા. રણજીત મુંદવા પહોંચ્યા ઉમેદવારી ફોર્મ. મકવાણા, પુષ્પાબેન સહિતના ઉમેદવાર પહોંચ્યા ફોર્મ ભરવા. ઢોલ નગારા અને ઘોડીમાં બેસી ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા. રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે માહોલ જામ્યો છે, અત્યારે કોંગ્રેસના ઉમેદવારો છે તે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. હાલ અત્યારે જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ઢોલ નગારા વાગે છે, તો બીજી તરફ જે ઘોડા ઉપર સવાર થઈને ઉમેદવારો છે તે અત્યારે જે છે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 8ના જે ઉમેદવારો છે તે અત્યારે ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા જઈ રહ્યા છે. શું કહેશો, અત્યારે ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા? ઘોડા ઉપર સવારી જેમ યુદ્ધમાં આપણે લડવા જઈ રહ્યા છીએ, એવી રીતે અમે ચૂંટણી કરપ્શનની સામે યુદ્ધના મેદાનમાં જનતાના પ્રશ્નો સાથે લડવા જઈ રહ્યા છીએ. અહીંયા અન્ય ઉમેદવાર છે, આપણે એમની સાથે વાત કરીશું. રણજીતભાઈ, શું કહેશો, અત્યારે આજ રોજ જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે ઘોડી ઉપર બેસીને જઈ રહ્યા છીએ, ત્યારે રણ મેદાનની અંદર જતા હોય ત્યારે રણ મેદાનમાં યુદ્ધની સ્થિતિની અંદર ઘોડી ઉપર જવાતું હોય છે. આ
આ પણ એક યુદ્ધનું મેદાન છે. ચૂંટણી લડવી એ યુદ્ધના મેદાનની અંદર ઘોડી ઉપર જઈ લોકોની વાચા આપવા માટે લોકોના પ્રશ્ને આજે યુદ્ધ મેચ જઈ રહ્યા છે. ત્યાં કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણી લડવી એ પણ એક યુદ્ધનું મેદાન જ છે. એટલા માટે ઘોડી ઉપર જઈ રહ્યા છીએ. લોકોના જે પ્રશ્નો હશે, ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું ભય ભૂખ ને ભ્રષ્ટાચાર હટાવો, પણ ભય ફેલાવ્યો, ભૂખ ઉપર લઈ આવ્યા અને લોકોને ભ્રષ્ટાચાર કરીને રોડ ઉપર પણ લઈ આવ્યા. આ લોકો વચ્ચે અમે જઈને એની વાત કરશું કે આ ભારતીય જનતા પાર્ટીએ તમારા માટે માત્ર ને માત્ર આવા કાર્યો કર્યા છે. આવનારા દિવસોની અંદર જો તમારે સુખ શાંતિ રોડ રસ્તા અને સારી સુવિધાઓ જોતી હોય તો અમે કોંગ્રેસ પ્રત્યે તમારા કામ કરશું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોને લઈ ગુંજ